ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ એ પણ જેને તિરોધાન થયો એવો હું જીવ. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. ભગવાનનો સદંશ એટલે જગત, ભગવાનનો ચેદંશ એટલે આપણે જીવ. ગીતાજીમાં કહ્યું મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતના, જીવ મારો અંશ છે. આપણે કયો અંશ? ચેદંશ. પ્રભુના અંશમાંથી આપણે પ્રગટ થયા છીએ. જીવ ઈશ્વરનો અંશ છે પણ ઈશ્વરનું સામર્થ્ય એનામાં નથી. ધગધગ તો અગ્નિ હોય, એનામાં બાળવાનું સામર્થ્ય હોય, પણ અગ્નિમાંથી એક તણકલું છૂટું પડે એનામાં એટલું સામર્થ્ય ના હોય. તણકલું બાળી ના શકે. દરિયામાંથી એક વાટકો પાણી કાઢી લઈએ તો વાટકાનું પાણી સમુદ્રનો અંશ છે, એનામાં એક ગુણ આવ્યો દરિયાની ખારાશ, પણ એ સાગરની વિશાળતા એમાં ના આવે. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીમાં ના તરી શકે. પણ એ જ વાટકીનું પાણી પાછું દરિયામાં નાખી દઈએ તો એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. એમ સદઅંશ એટલે જગત, ચિદ અંશ એટલે જીવ, અને આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા જે પરમાત્માનો અંશ છે. પણ આપણી અંદર આવ્યો આ દેહ અનેક દોષોથી ઘેરાયેલો છે એટલે એ આનંદને આપણે ભૂલી ગયા છીએ. તે પ્રશ્ન થાય કે આપણે ભગવાનનો અંશ છીએ એની ગેરંટી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તો એના પર કંપનીનો હોલમાર્ક કે ટ્રેડમાર્ક હોય, એ વસ્તુની ગેરંટી છે કે ફલાણી કંપનીનું પ્રોડક્શન. આપણે ભગવાનનું પ્રોડક્શન છીએ, ભગવાનનું સર્જન છીએ, એની ખાતરી શું? તમે જો કે આખા વિશ્વમાં 7.5 અબજ લોકો છે, 750 કરોડ લોકો દુનિયામાં છે, પણ બધાની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે. ભગવાન કેવો મોટો કલાકાર હશે વિચારો તમે. 7.5 અબજ લોકોની ફિંગરપ્રિન્ટ જુદી છે, અને છતાંય દરેકની હથેળીમાં ભગવાને શંખ અને ચક્રની નિશાની લઈને મૂકે છે. આપણે દ્વારકાધીશ પ્રભુનું સ્મરણ કરો, સારા આયુધ ધારણ કર્યા છે, શંખ ચક્ર ગદા ને પદ્મ. ભગવાને આપણું સર્જન કર્યું ત્યારે 2 આયુધ શંખ અને ચક્રની નિશાની આપણી આંગળીમાં લઈને ભગવાને મોકલાવ્યા છે. અને જે વસ્તુની ગેરંટી છે કે આપણે બધા પ્રભુનું સર્જન છીએ. સચ્ચિદાનંદ રૂપાયા કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે, સૃષ્ટિની ઉત્પત્તિ, પોષણ અને લય કરે છે. હવે સર્જન, પોષણ ને નાશ કરે ભગવાન કહેવાય તો આપણે પણ ઘણી વસ્તુનું સર્જન કરીએ, આપણે કેટલા લોકોનું પોષણ કરીએ, આપણે કેટલી વસ્તુનો નાશ કરીએ. આપણા મને ભગવાનમાં ફરક શું? ફરક મોટો. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છતાંય પોતાના સર્જનમાં ભગવાનને ક્યારે મોહ થતો નથી. આપણે એક નાનકડું ચિત્ર બનાવીએ તો નીચે નામ લખવાનું ચૂકતા નથી, આ મારું બનાવેલું છે. ભગવાન જગત આખાનું પોષણ કરે એનો અહંકાર ભગવાનમાં નથી. આપણે 5-10 જણનું પેટ ભરતા હોઈએ, કહીએ ને હું છું ને એટલે તમારું ચાલે છે, હું નહીં હોઉં તો તમારું શું થશે? અરે ભાઈ, તને કોણ ચલાવે છે? તને ભગવાન ચલાવે છે. ભગવાન સૃષ્ટિનો લય કરે, સોનાની દ્વારકા બનાવે ને ડૂબાડી પણ દે, એનું દુઃખ ભગવાનને નથી. ને આપણા હાથે કાચની એક બરણી ફૂટી જાય ને, હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થાય વગર ના રહે. ભગવાનનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. અનંત અનંત દોષો કરીને જીવ ભગવાનના ચરણમાં આવે, પ્રભુના ચરણ પકડી લે, તેના પાપ, તાપ અને સંતાપ અથવા તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપ પ્રભુ હરી લે છે. એટલા માટે તો કૃષ્ણનું નામ શ્રી હરિ છે. ગોપીઓ કે છે ને, પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. પ્રણત જો નત નથી, ભગવાનને ખાલી નમન નહીં, નમન તો બધા કરે, માથું તો બધા નમાવે, પણ નમન નમન में भेद है बहुत नमे नादान, दगलबाज दूना नमे और चित्ता चोर कमान. વધારે સ્વાર્થી માણસ વધારે વાંકો વળી જાય. પ્રણત એટલે સમર્પણ પૂર્વક બંધન. જે જીવ પ્રણત થાય એના પાપ, તાપ અને સંતાપને પ્રભુ હરી લે. ભગવાનનો સ્વભાવ છે. તાપત્રય વિનાશાય. અને સ્વભાવ કોને કહેવાય? કે જેને જલ્દી બદલી ના શકાય.
પ્રભુનો સ્વભાવ છે, ગમે તેવો જીવ એના ચરણનો આશ્રય કરે એના પર એ કેવલ અહેતુકી કૃપા કરે છે. એક પુરાણનો બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો કે માં યશોદાજીને એકવાર યમુનાજીમાં 1.25 લાખ દીપદાન કરવાનો મનોરથ થયો. બધી ગોપીઓને બોલાવીને કહ્યું કે મારો મનોરથ છે યમુનાજીમાં 1.25 લાખ દીવડા તરાવવા છે, હું એકલી કેટલા દીવડા તરાવું, ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ જોજો આ વાતની ખબર કાનુડાને ન પડે, કનૈયાને ખબર પડશે તો લાલો નટખટ છે, તોફાની છે, કંઈક બાલ લીલા કરશે. કાનુડાને ખબર ન પડે રીતે માને બધી ગોપીઓ યમુનાજીના કિનારે આવી જલ પ્રવાહમાં દીવડાઓ તરાવે છે, દીપદાન કરે છે. કનૈયાએ વિચાર્યું કે માં જે ક્યાંક સંતાઈને કઈ કરી રહી છે, ચાલ આપણે જઈને જોઈએ મૈયા શું કરી રહી છે. કોઈની નજર ના પડે એ રીતે સંતાતો છુપાતો કાનુડો આવ્યો અને જે તરફ યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો હતો એ નીચાણવાળા ભાગમાં કેડમૂળ જલમાં જઈને ઉભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા સામે આવે એને લઈ લઈને કિનારે તારવવા લાગ્યો. એક ગોપીની નજર પડી, બોલી અરે મૈયા જુઓ, કાનુડો તો અહીંયા ઉભો છે અને પાણીમાં ઊંડો ઉતરતો જાય છે. માનું હૃદય તું વાત્સલ્ય, બેટા બહાર નીકળ, અહીંયા પાણી ઊંડું છે, અહીંયા ઉભો રહીને શું કરે છે. કહ્યું માં તમે બધા દીવડાઓ તરાવો છો ને એને લઈ લઈને હું કિનારે તારવું છું. માએ કહ્યું બેટા હું છું, આટલી બધી ગોપીઓ છે, તું કેટલાના દીવડાને કિનારે તારવીશ. બોલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. એટલે તો આપણે કહીએ ને, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, યારે ચરણ પ્રતાપ દેશે તેવો તત્સહકારે. પ્રભુનો સ્વભાવ છે જે જીવ શરણમાં આવે એના ત્રિવિધ તાપને દૂર કરે. એ ભગવાન કયા તો છેલ્લે નામ બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ઠાકોરજીનું વંદન કરું છું અને એમ કહેતા પ્રથમ મંગલાચરણ વિરામ અને આપણે આજના સત્રને પણ વિરામ આપીએ અને ભગવાનનો પરિચય આપો. ભગવાન એટલે બ્રહ્મ જે સર્વવ્યાપી છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા એક સાકારી સ્વરૂપ પણ ધારણ કરી લે છે, કણ કણમાં છે. અજ્ઞાની કહેશે ભગવાન ક્યાં છે, હિરણ્યકશ્યપ કહેશે બોલ તારો ભગવાન ક્યાં છે. પ્રહલાદ કહેશે એવું ના પૂછો ક્યાં છે, એવું પૂછો ક્યાં નથી. ભક્ત કહેશે મારો ભગવાન બધે છે. કોઈ સુંદર કહ્યું, મેરે મહેબૂબ પ્યારે કનૈયા કિસ જગહ તેરા જલવાની. એવી કઈ જગ્યા છે જ્યાં પ્રભુ તમારો અનુભવ નથી.